રાજકોટની આ પેઇન્ટિંગની કિંમત ખબર છે? 26 લાખ રૂપિયા. પણ કેમ? મારું નામ રામદેવસિંહ સિંધા છે. હું ભાવનગરનો વતની છું. મેં આ જે ચિત્ર બનાવ્યું છે એનું નામ અખંડ છે. આમાં મેં હિન્દુ ધર્મ અને સનાતન એનું દરેક માહિતી આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. આમાં વિષ્ણુ ભગવાનના મેં 24 અવતારો લીધેલા છે, શિવજીના 29 અવતારો, ઋષિ મુનિઓ છે, ઉપર માતાજી અને સતીઓ છે. વચ્ચેના ભાગમાં જોઈ શકો તમે જમીનથી ઉપર 7 લોક અને જમીનથી નીચે 7 લોક, એ રીતે ટોટલ 14 લોક છે. એ જ રીતે દરેક જગ્યાએ મેં કોર્નરમાં યુગ દર્શાવેલા છે. સતયુગ છે, ત્રેતા છે, દ્વાપર છે અને કળિયુગ છે. આ ચિત્ર બનાવવા માટે મેં 1 વર્ષ જેટલો સમય લીધો છે અને 1000 કલાક જેટલું કામ કર્યું છે. આ ચિત્રની અંદર મેં 72 શેડ પેન્સિલ કલરનો જ યુઝ કરેલો છે અને માઇક્રોન પેન છે એ મેં યુઝ કરેલી છે. અને ડિટેલ વર્ક માટે ફૂલ ફોકસ લાઇટ ઉપર મેં કામ કરેલું છે. આ ચિત્ર છે એ સમજાવે છે કે આપણો હિન્દુ ધર્મ છે કેટલો ડિટેલ વાળો છે, એની કોસ્મોલોજી શું છે, અવતારો શું છે. એ જ મારો ઉદ્દેશ છે કે દરેકને આ વસ્તુ ખબર પડે. પેઇન્ટિંગની પ્રાઇસ મેં હાઈલી 26 લાખ રૂપિયા રાખી છે. એનું કારણ છે, મને એવું લાગે છે કે આ એક વન પીસ બનશે આપણા ભારતમાં, અને મને એવું લાગે છે કે મેં જે સમય આપ્યો છે તો એની વર્થ આટલી હોવી જોઈએ.